હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। આજે સામા પાંચમ છે તો હું તમને તેના માટે થોડીક માહિતી આપું છું। સામો અને મોરૈયો, અમુક લોકોને એવું હોય કે મોરૈયો એ જ સામો છે, પણ એવું નથી। સામો અને મોરૈયો બે અલગ અલગ છે। આપણે મોરૈયો ફરાળમાં ગણાતો હોય છે અને સામો એ પવિત્ર ગણાય છે। પવિત્ર મીન્સ કે આપણે જો ટાઈમમાં હોઈએ ને તો સામો આપણે અડી નહીં શકતા, અને જો આપણે ટાઈમમાં હોય તો સામા પાંચમના દિવસે સામાના બદલે મોરૈયો ખાઈ શકીએ છીએ। બાકી મોરૈયો આપણે ઉપવાસમાં ફરાળ તરીકે ખાઈ શકીએ છીએ। તો જો સામો કેવો આવે છે તે શ્યામ આવે છે આવી રીતે, અને મોરૈયો છે ને થોડોક મોટો આવે છે અને વ્હાઈટ આવે છે। તો આ બંનેમાં તફાવત છે। ચાલો હવે આપણે સામો બનાવીએ, તે આપણે આગળ પ્રોસેસ ચાલુ કરીએ તેના માટે। ચાલો હવે હું તમને સામો ધોવાની રીત બતાવી દઉં। જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે સામો લઈ અને આવી રીતે પાણી રેડી અને આપણે ધોવાનું છે। જો આ દેખાય છે ને બધું કાળું કાળું, એ તેના છોતરા છે। તો આપણે તેને સરસ રીતે ધોઈ લેવાના છે, અને આમાં માટી પણ આવે છે, એ પણ તમને લાસ્ટમાં બતાવીશ કે કેવી રીતે આપણે સાફ કરવી। તાવડી છે ને આવી રીતે આપણે સામાને તારવી લેવાનો છે, જેથી કરીને બધો કચરો આ નીચે બેસી જશે। જો એ જ પાણી ફરી યુઝ કરવાનું, જે ગંદકી હશે, જે કચરો હશે તે નીચે જ રહેશે, કર જેવું હોય ને। હા, સામો તારવવાની બી ટેકનિક હોય છે, તે અમુક લોકોને જ આવડે છે। મને અમારા માસી શીખવાડે છે। જો આ બધું જે દેખાય છે ને કાળું કાળું, હા, કાળું કાળું જે દેખાય છે તે માટી છે, જે આપણે ખાતી વખતે કરકર ના લાગે તેના માટે આવી રીતે એને ધોવાનું હોય છે। આ જે પાણી લીધું ને એ જ પાણીમાં ધોવાઈ જશે। બીજું પાણી લેવું તો લઈ શકાય છે। લાસ્ટમાં આપણે ચોખ્ખા પાણીથી સાફ કરી લેશું। જો આ નીકળ્યું છે ને તે બધું આપણે આ કરકર છે, આ બધી આપણે કાઢી દેવાની છે। આ માટી છે, દેખો ઓગાળીને બતાવીએ। આ કાળું કાળું દેખાય, હા, કર હોય। હવે આપણે પાણી બદલી લીધું છે। હવે ફરી આપણે આવી રીતે તેને ધોઈ લઈએ, પછી ત્રીજી વખતના પાણીથી આપણે લાસ્ટમાં છેલ્લે ફાઇનલી ત્રીજી વખત ધોઈ લેશું, એટલે જે કચરો રહી ગયો હશે તે આવી જશે। અને જે બ્લેક દેખાય છે ને તેના ફોતરા છે, તે બધું કચરો નથી, તે માટી પણ